શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ કહે છે કે જે માણસ પોતાના દર્દને છુપાવીને હસતા શીખી લે છે તે જ જીવનનો સાચો યોદ્ધા કહેવાય છે. કારણ કે આંસુ વહાવવા સરળ છે, પણ સ્મિતમાં શક્તિ છુપાવીને આગળ વધવું એ માત્ર દ્રઢ આત્માઓનું જ કામ છે. સંસાર તમને પાળવાની કોશિશ કરશે, પરંતુ પડીને ઊભા થઈ જવું એ જ તમારી સૌથી મોટી વિજય એટલે કે જીત છે. કારણ કે હારથી ડરનાર ક્યારેય જીતી શકતો નથી, અને જે દરેક હારને શીખ બનાવી લે તેની સફળતા કોઈ છીનવી શકતું નથી. જ્યારે મન થાકી જાય અને રસ્તો કઠિન લાગે ત્યારે યાદ રાખજો કે સૌથી ગાઢ રાત પછી જ સૂરજ નીકળે છે. અંધકાર કાયમી નથી, માત્ર ધૈર્ય જ તમને અજવાળા સુધી પહોંચાડી શકે છે. જે વીતી ગયું છે તેને પકડીને ના બેસો, નહીંતર આવનારી તકો ગુમાવી દેશો. જીવન વહેતી નદી જેવું છે, જે વહેતા જાણે છે તે જ સાફ અને નિર્મળ રહે છે. જો તમારા સપનાઓ પર લોકો હસે છે તો સમજી લો કે તમારા સપના નાના નથી. તેમનું હાસ્ય જ તમારી પ્રેરણા બને અને તમારો પ્રયત્ન જ તેમનો ઉત્તર. શ્રી કૃષ્ણ કહે છે કે મન જ્યારે અશાંત હોય છે ત્યારે જીવનની દરેક રાહ ધૂંધળી લાગે છે, પરંતુ જ્યારે મન શાંત હોય છે ત્યારે તે જ કઠિન રાહો સરળ અને સ્પષ્ટ દેખાવા લાગે છે. બહારનો ઘોંઘાટ તમને ડગમગાવી શકે છે, પણ ભીતરની શાંતિ તમને સંભાળી લે છે. યાદ રાખો, સાચી વિજય યુદ્ધ જીતવામાં નથી, પરંતુ પોતાના મનને સ્થિર કરવામાં છે. દુનિયા બદલવાની શરૂઆત બહારથી નહીં પણ ભીતરથી થાય છે. જ્યારે તમે તમારી વિચારસરણી બદલો છો ત્યારે જૂની પરિસ્થિતિઓ પણ નવા પ્રકાશમાં દેખાવા લાગે છે. નકારાત્મક વિચાર દરેક તકને અવરોધ બનાવી દે છે, અને હકારાત્મક વિચાર દરેક મુશ્કેલીને તકમાં બદલી દે છે. તેથી તમારા વિચારોને શુદ્ધ કરો, એ જ તમારી સૌથી મોટી શક્તિ છે. જીવનની દરેક મુશ્કેલી તમને પાડવા માટે નથી આવતી, પણ તમને ઘડવા માટે આવે છે. જેમ પથ્થરને કંડારીને મૂર્તિ બનાવવામાં આવે છે, તેમ દુઃખ અને સંઘર્ષ માણસને મહાન બનાવે છે. જો તમે તૂટવાથી ડરશો તો ક્યારેય સવરી શકશો નહીં. સંઘર્ષને અપનાવો, કારણ કે તે જ તમને અસાધારણ બનાવે છે. દુનિયામાં સૌથી કિંમતી વસ્તુ સોનું ચાંદી નથી, પણ એ સંબંધો છે જેને ગુમાવ્યા પછી માણસ ખાલીપો અનુભવે છે. ધન ખતમ થઈ જાય તો ફરી કમાઈ શકાય છે, પણ તૂટેલો સંબંધ અવારનવાર પાછો નથી આવતો. તેથી સમય રહેતા પોતાના લોકોની કદર કરો. સાચી અમીરી એ જ છે જેની પાસે પોતાના લોકો છે. ટોળાની સાથે ચાલવું સરળ છે, પણ ટોળાની સામે એકલા ઊભા રહેવું એ જ સાચું સાહસ છે. સાહસ માત્ર તલવાર પકડવામાં નથી, પણ સત્ય બોલવામાં છે. ભલે આખી દુનિયા તમારી વિરુદ્ધ કેમ ન ઊભી હોય, સાહસી એ જ કહેવાય છે જે પોતાના સત્ય પર અડીગ રહે. અહંકાર માણસને ઊંચાઈ પર નથી લઈ જતો, પણ તેને પાડી દે છે. જે નમતા શીખી લે છે તે જ સૌથી મોટો બને છે. જેમ વૃક્ષ પર નમેલી ડાળી જ ફળોથી લદાયેલી હોય છે, તેમ વિનમ્ર હૃદય જ સાચી મહાનતાથી ભરેલું હોય છે. યાદ રાખો કે જે નમ્ર છે તે જ વાસ્તવમાં શ્રેષ્ઠ છે. ભૂતકાળની ભૂલો અને દુઃખ જો તમને વળગી રહેશે તો તે તમારા ભવિષ્યને બાંધી દેશે. જીવન નદી જેવું છે. જો વહેવા માંગતા હો તો જૂના પથ્થરોને છોડવા પડશે. ખાલી થઈને જ નવું જળ વહે છે, અને ખાલી થઈને જ માણસ આગળ વધે છે. શ્રી કૃષ્ણ કહે છે, સત્યને દબાવી શકાય છે, પણ મિટાવી શકાતું નથી. સમય ગમે તેટલો લાગે, સત્ય અંતે પ્રકાશની જેમ પ્રગટ થાય છે. જે લોકો જૂઠના સહારે જીવે છે તેમનું સામ્રાજ્ય રેતીના મહેલની જેમ ધરાશાયી થઈ જાય છે. સત્ય જ એ દીવો છે જે યુગો સુધી પ્રજ્વલિત રહે છે. ધૈર્ય એ જ શક્તિ છે જે અશક્યને શક્ય બનાવી દે છે. બીજ વાવ્યા પછી ફળ આવવામાં સમય લાગે છે. જો તમે ધીરજ ગુમાવશો તો ક્યારેય ફળ મેળવી શકશો નહીં. ધૈર્યવાન વ્યક્તિ સમયને પોતાનો મિત્ર બનાવી લે છે, અને સમય ધૈર્યવાનને ક્યારેય ખાલી હાથે પાછો નથી મોકલતો. સંસારમાં સૌથી કઠિન યુદ્ધ પોતાની અંદર જ છે. બીજાને હરાવવા સરળ છે, પણ પોતાના ક્રોધ, આળસ અને લાલચને હરાવવા કઠિન છે. જે સ્વયં પર વિજય મેળવી લે છે તેને કોઈ હરાવી શકતું નથી. એ જ સાચી જીત છે, મન પર જીત. મનની શાંતિ વિના કોઈ પણ સિદ્ધિ અધૂરી છે. જો મન જ અશાંત હોય તો સફળતા પણ બોજ લાગે છે. બહારના સુખ માત્ર થોડી ક્ષણોનો આરામ આપે છે, પણ ભીતરની શાંતિ આખા જીવનનું અજવાળું બની જાય છે. તેથી સૌથી પહેલાં તમારા મનને સાધો.
એ જ જીવનની સાચી સંપત્તિ છે. દુનિયાને બદલતા પહેલાં તમારી વિચારસરણી બદલો. નજરિયાનો તફાવત જ જીવનનો તફાવત છે. કોઈ પરિસ્થિતિને કઠિન માની લો તો તે તમને તોડી નાખશે, અને તેને તક માની લો તો તે તમને બનાવી દેશે. દુનિયા એવી નથી જેવી તે છે, પણ એવી છે જેવી તમારી દૃષ્ટિ તેને જુએ છે. જીવનની દરેક મુશ્કેલી તમારી અંદર નવી શક્તિ જગાડવા આવે છે. જો રસ્તો સરળ હોત તો તમે ત્યાં જ હોત જ્યાં આજે છો. સંઘર્ષ એ જ અગ્નિ છે જેમાં માણસ સોનાની જેમ તપીને નિખરે છે. પડવું ખરાબ નથી, પણ પડીને ઊભા થતાં ન આવડવું એ ખરાબ છે. તેથી દરેક મુશ્કેલીને ગુરુની જેમ સ્વીકારો. સોના ચાંદીથી ભરેલી તિજોરી પણ ખાલી લાગે છે જો તેમાં પોતાનાપણાનો અવાજ ન હોય. સંબંધો ધનથી નહીં પણ સાચા ભાવથી બને છે. જે સમય રહેતા પોતાના લોકોને સાંભળી લે છે તે ક્યારેય એકલો પડતો નથી. સંબંધોની હૂંફ જ જીવનની સાચી દોલત છે. ટોળા સાથે ચાલવું સરળ છે, પણ એકલા સાચા રસ્તા પર ચાલવું એ જ સાહસ છે. સાહસ માત્ર યુદ્ધભૂમિનું શૌર્ય નથી, પણ સત્ય પર ટકી રહેવું છે. સાચો યોદ્ધા એ જ છે જે બીજાથી નહીં પણ પોતાના ડરથી લડી લે. અહંકાર આંખો પર પટ્ટી બાંધી દે છે, અને વિનમ્રતા એ જ પટ્ટી ખોલી દે છે. અહંકારી ગમે તેટલો ઊંચો ચડે તે એકલો રહી જાય છે, પરંતુ વિનમ્ર વ્યક્તિ સૌથી ઊંચાઈ પર પણ બધાના દિલમાં વસે છે. વિનમ્રતા જ સાચી મહાનતા છે. ભૂતકાળની જંજીરો વર્તમાનની રાહ રોકી દે છે. જો ઉડવું હોય તો જૂના બોજને છોડવો પડશે. ભૂતકાળની ભૂલોને વારંવાર યાદ કરવી એ પોતાના ઘાને જાતે ખોતરવા જેવું છે. શીખ લો પણ બંધાઈ ના જાઓ. વર્તમાનને અપનાવો, એ જ ભવિષ્યના દ્વાર ખોલે છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ કહે છે કે સત્યને દબાવી શકાય છે પણ મિટાવી શકાતું નથી. જૂઠનું સામ્રાજ્ય ભલે ગમે તેટલું વિશાળ કેમ ન હોય, તે સમય આવીએ ધ્વસ્ત થઈ જાય છે. સત્ય ધીરે ચાલે છે, પરંતુ જ્યારે પ્રગટ થાય છે ત્યારે આખા યુગને રોશન કરી દે છે. ધૈર્ય એ ચાવી છે જે દરેક અશક્ય દ્વાર ખોલી દે છે. બીજ વાવતા જ ફળ નથી મળતું, તેને સમય જોઈએ છે. જો તમે અધીરા થઈ જશો તો ક્યારેય લણણી જોઈ શકશો નહીં. ધૈર્યવાન વ્યક્તિ સમયનો મિત્ર બની જાય છે. બીજાને હરાવવા સરળ છે, પણ પોતાની જાતને જીતવી કઠિન છે. ક્રોધ, આળસ અને લોભ સૌથી મોટા શત્રુ છે. જે આને હરાવે છે તે સાચો વિજેતા છે, કારણ કે સ્વયં પર વિજય એ સંસારનો સૌથી મહાન વિજય છે. હાર તમને તોડવા માટે નથી આવતી, પણ તમને આગામી જીત માટે તૈયાર કરવા આવે છે. દરેક હાર એક સંદેશ છે કે રસ્તો નવો શોધો. જેને હારનો ડર નથી તે કોઈ પણ જીત હાંસલ કરી શકે છે. યાદ રાખો, હાર અંત નથી પણ નવા આરંભનો સંકેત છે. સમય સૌથી મોટો શિક્ષક છે. તે ઘા પણ ભરી દે છે અને ઘમંડ પણ તોડી દે છે. સમયને રમત સમજનાર સમયથી હારી જાય છે, અને સમયને સાથી માનનાર દરેક પરિસ્થિતિમાં જીતે છે. સાવધાન રહો, સમય પાછો આવતો નથી. શ્રી કૃષ્ણ કહે છે, લોકો તમારી ટીકા કરે તો સમજી લો કે તમે સાચા રસ્તા પર છો, કારણ કે ટીકા ત્યાં જ થાય છે જ્યાં મહત્વ હોય છે. ટીકાને ઝેર ન માનો, તેને ઔષધિની જેમ પીવો. તે તમને વધુ દૃઢ બનાવશે. શબ્દોથી નહીં પણ મૌનથી મોટી ક્રાંતિ જન્મે છે. જ્યારે માણસ મૌનમાં જાય છે ત્યારે તે પોતાની અંદરનો અવાજ સાંભળી શકે છે. મૌન ક્યારેય નબળાઈ નથી, પણ સૌથી મોટો ઉત્તર છે. જ્યાં શબ્દો હારી જાય છે ત્યાં મૌન જીતી જાય છે. કર્મથી મોટો કોઈ ધર્મ નથી. ભાગ્યની પ્રતીક્ષા કરનાર પોતાની ઉંમર ગુમાવી દે છે, પણ કર્મ કરનાર ભાગ્ય સ્વયં રચે છે. બીજ વાવવું તમારું કામ છે, ફળ આપવું પ્રકૃતિનું. તેથી કર્મ કરો, ફળની ચિંતા ના કરો. વિશ્વાસ એ જ પુલ છે જે અશક્યને શક્ય બનાવે છે. જો પોતાની જાત પર વિશ્વાસ નથી તો કોઈ તમને મંઝિલ સુધી પહોંચાડી શકતું નથી. લાખો દીવાઓ પણ અંધકાર મિટાવી દે છે, પણ એક ભીતરનો વિશ્વાસ અંધકારને દૂર કરે છે. વિશ્વાસ જ સાચો માર્ગદર્શક છે. જેને જે મળી ગયું તેમાં સંતોષ માણવો એ નબળાઈ નથી, પણ સૌથી મોટી તાકાત છે. અસંતોષ મનને બાળે છે અને સંતોષ મનને ઠંડુ કરે છે. દોલતથી નહીં પણ સંતોષથી અમીરી આવે છે. શ્રી કૃષ્ણ કહે છે, એકલતા એ ખાલીપો નથી, પણ આત્માને મળવાની તક છે. ભીડમાં તો દરેક કોઈ જીવી શકે છે, પણ એકલા રહીને જે સ્મિત કરે તે સૌથી મોટો સાધક છે. એકલતા સજા નથી, પણ આત્મજ્ઞાનની તપશ્ચર્યા છે. દયા કરનાર ક્યારેય પરાજિત થતો નથી. દયા હૃદયને એટલું વિશાળ બનાવી દે છે કે ઘૃણા તેમાં ટકી શકતી નથી. દયા નબળાઈની નહીં પણ સૌથી મજબૂત વ્યક્તિનું આભૂષણ છે. જે હૃદયમાં દયા છે તે જ સાચું દેવાલય છે.
સંઘર્ષ જીવનની જ્વાળા છે. જે આ જ્વાળાથી ડરે છે તે ક્યારેય પ્રકાશ સુધી પહોંચી શકતો નથી. સંઘર્ષ તમને બાળે છે, પણ તે જ અગ્નિથી તમારો નવો જન્મ થાય છે. સંઘર્ષનો દર્દ સહન કરી લો. આ જ દર્દ તમને મહાન બનાવી દેશે. ક્રોધ એ અગ્નિ છે જે સૌથી પહેલાં તમને જ બાળી નાખે છે. ક્રોધમાં બોલાયેલા શબ્દો તલવાર કરતાં પણ ઊંડા ઘા છોડે છે. સાચો બળવાન એ જ છે જે ક્રોધને જીતી લે. ક્રોધને જીતનાર દુનિયા જીતી શકે છે. શ્રી કૃષ્ણ કહે છે કે વિનમ્રતા માણસને ક્યારેય નાનો નથી બનાવતી, પણ તેને વધુ મહાન બનાવે છે. ફૂણ જેટલું નમે છે તેની સુગંધ તેટલી જ દૂર સુધી ફેલાય છે. વિનમ્રતા એ ગુણ છે જે શત્રુને પણ મિત્ર બનાવી દે છે. યાદ રાખો, જે નમશે તે જ ટકશે. વિશ્વાસઘાત મોટો ઘા આપે છે, પરંતુ આ ઘા તમને શીખ પણ આપે છે. લોકો બદલાય છે, આ વાત તેઓ પોતે જ જણાવી દે છે, પરંતુ તમારો અનુભવ તમને વધુ ગહન બનાવે છે. બીજાની બેવફાઈને તમારી સચ્ચાઈ છોડવાનું કારણ ન બનાવો. તમારી સચ્ચાઈ જ તમારી તાકાત છે. જ્યારે બધું અંધકારમય લાગે ત્યારે નામી સરખી આશા પણ સૂરજ બની જાય છે. આશા એ દીવો છે જે સૌથી ઘેરી રાતમાં પણ બુઝાતો નથી. જેને આશા છે તે ક્યારેય હારતો નથી. આશા તમને પડવા નથી દેતી, પણ દરેક વખતે ઊભા થવાની શક્તિ આપે છે. સેવા કરવી એ માત્ર બીજા માટે નથી, પણ પોતાની જાતને પવિત્ર કરવા માટે છે. જે આપે છે તે ક્યારેય ખાલી થતો નથી. સેવા હૃદયને વિશાળ બનાવી દે છે. સાચી સંપત્તિ એ જ છે જે બીજાના કામ આવે. સંયમ એ કવચ છે જે દરેક પ્રલોભનથી બચાવી લે છે. જેને સંયમ નથી તે પોતાની શક્તિ ગુમાવી દે છે. સંયમી વ્યક્તિની આત્મા હીરા જેવી નિર્મળ હોય છે. સંયમ જ એ દરવાજો છે જ્યાંથી શાંતિ પ્રવેશ કરે છે. જે મળ્યું છે તેના માટે આભાર માનો. આભારથી મન હળવું થાય છે અને ફરિયાદથી ભારે. જેને કૃતજ્ઞતા આવડે છે તે દરેક પરિસ્થિતિમાં સુખી રહે છે. આભાર એ સૌથી મોટી પ્રાર્થના છે. તે જીવનને સુંદર બનાવી દે છે. નિશ્ચય કરી લો તો કોઈ અવરોધ રોકી શકતું નથી. નબળું મન હંમેશા બહાના શોધે છે, મજબૂત મન રસ્તો શોધી લે છે. સંસાર તેમની આગળ ઝૂકે છે જેમના ઈરાદા અડગ હોય છે. નિશ્ચય જે શક્તિ છે જે સપનાને હકીકત બનાવે છે. જો તમને પોતાની જાત પર વિશ્વાસ છે તો આખી દુનિયા તમારી વિરુદ્ધ હોવા છતાં જીતી શકતી નથી. આત્મવિશ્વાસ એ જ દીવો છે જે દરેક અંધકારને ચીરી નાખે છે. બીજા પર નહીં, પોતાના હૃદયના અવાજ પર ભરોસો રાખો. એ જ તમને મંઝિલ સુધી લઈ જશે. પ્રેમ એ શક્તિ છે જે પથ્થરને પણ મીણ બનાવી દે છે. પ્રેમ એ ઘૃણાનો સૌથી મોટો જવાબ છે. જ્યાં પ્રેમ છે ત્યાં શત્રુતા ટકી શકતી નથી. પ્રેમ માણસને દેવત્વની નજીક લઈ જાય છે. યાદ રાખો, પ્રેમ જ જીવનનું અમૃત છે. શ્રી કૃષ્ણ કહે છે કે ઈર્ષ્યા એ ઝેર છે જે સૌથી પહેલા તમને જ ખોખલા કરી દે છે. જે ત્યાગ કરી શકે છે તે જ મેળવવાને યોગ્ય બને છે. ત્યાગ માણસને હળવો કરી દે છે, અને હળવો વ્યક્તિ જ ઊંચાઈ પર ઉડી શકે છે. ત્યાગથી જ સાચું સન્માન મળે છે. લક્ષ્ય મેળવવાનું પહેલું પગલું છે લગન. જેને લગન નથી તે વચ્ચે રસ્તે હાર માણી લે છે. લગન જ એ શક્તિ છે જે દરેક મુશ્કેલીને સરળ બનાવી દે છે. જે લગનથી ચાલ્યો તે મંઝિલ સુધી પહોંચ્યો જ સમજો. શરીરની તાકાત મર્યાદિત છે, પણ આત્માની શક્તિ અસીમ. જે આત્મા સાથે જોડાય છે તે ક્યારેય હારતો નથી. શરીર રોગી હોઈ શકે છે, પણ આત્મા અજેય છે. આત્માની શક્તિને ઓળખો, એ જ તમને અમર બનાવે છે. મૌન માત્ર ચૂપ રહેવું નથી, પણ ભીતર ઉતરવાની કળા છે. મૌનમાં આત્મા પોતાનો અસલી અવાજ સાંભળે છે. મૌનથી શબ્દોની ગહેરાઈ વધે છે. મૌન શાંતિ છે, અને શાંતિ જ સુખ છે. મૌન અપનાવો, એ જ તમારો સાચો સાથી છે. ભાગ્ય ત્યાં જ સાથ આપે છે જ્યાં પરિશ્રમનું બીજ વાવવામાં આવે છે. માત્ર ઈચ્છાવાથી કંઈ મળતું નથી. કર્મ અને પરિશ્રમ જ સફળતાના દ્વાર ખોલે છે. આળસુ વ્યક્તિ સમય ગુમાવી દે છે, પણ મહેનતુ દરેક ક્ષણમાંથી રત્ન કાઢી લે છે. પરિશ્રમ જ અસલી જાદુ છે. જે સહન કરી શકે છે તે જીતી પણ શકે છે. સહનશીલતા ક્રોધને શાંત કરે છે અને મુશ્કેલીને તકમાં બદલી દે છે. જે સહનશીલ છે તે દરેક પરિસ્થિતિમાં સ્થિર રહે છે. સહનશીલતા જ સૌથી મોટું ધૈર્ય છે. સાચો મિત્ર એ જ છે જે તમને પડતા બચાવે એટલું જ નહીં, પણ પડીને ઊભા થતા શીખવે. સાચો મિત્ર એ છે જે કઠિન સમયમાં પણ તમારી સાથે ઊભો રહે. મિત્રતા માત્ર હાસ્યમાં નહીં, પણ આંસુઓમાં પણ પરખાય છે. આચરણ જ તમારી સાચી ઓળખ છે. લોકો તમારી વાણી નહીં, તમારા કર્મો યાદ રાખે છે. આચરણ એ અરીસો છે જેમાં તમારું અસલી સ્વરૂપ દેખાય છે. આચરણથી જ સન્માન મળે છે. જીવનમાં સંતુલન સૌથી મોટું જ્ઞાન છે. કામ અને વિશ્રામ, શક્તિ અને શાંતિ, સાહસ અને ધૈર્ય, બધાનું સંતુલન જ સુખ લાવે છે.
જ્યાં સંતુલન છે ત્યાં સ્થિરતા છે. સંતુલન જ જીવનની સુંદરતા છે. તક દરવાજે વારંવાર દસ્તક નથી દેતી. જે સતર્ક છે તે જ તેને પકડી શકે છે. તક ગુમાવનાર પસ્તાવામાં જીવે છે. સફળ એ જ છે જે તકને ઓળખી લે અને તરત કર્મ કરે. આત્મજ્ઞાન સૌથી મોટું જ્ઞાન છે. દુનિયાનું દરેક જ્ઞાન અધૂરું છે જો પોતાની જાતને ઓળખવામાં ન આવે. જે પોતાની જાતને જાણી લે છે તેને સંસારની કોઈ શક્તિ ડગાવી શકતી નથી. આત્મજ્ઞાન જ મોક્ષનો માર્ગ છે. માણસનો સૌથી મોટો શત્રુ તેનું પોતાનું અજ્ઞાન છે. અજ્ઞાનમાંથી જ અહંકાર જન્મે છે અને અહંકારથી વિનાશ. જ્ઞાન એ દીવો છે જે અંધકારને મિટાવી દે છે. જ્ઞાન અપનાવો, અહંકાર છોડો. દુનિયાનું દરેક સુખ ખોવાઈ શકે છે, પણ આત્મસન્માન ખોવું એ સૌથી મોટી હાર છે. જે પોતાના સન્માનની રક્ષા કરે છે તે દરેક હાલમાં અમીર છે. આત્મસન્માન સાથે સમજૂતી ન કરો એ જ જીવનની સૌથી મોટી પૂંજી છે. જીવન ક્ષણભંગુર છે, પણ કર્મ અમર છે. ધન, યશ અને પદ પાછળ રહી જાય છે, પણ તમારા કર્મ તમારી સાથે ચાલે છે. જે આ સત્યને સમજી લે છે તેના માટે દરેક ક્ષણ પૂજા બની જાય છે. યાદ રાખો, જીવન નહીં, કર્મ જ શાશ્વત છે. મૌન માત્ર શબ્દોનો અભાવ નથી, તે આત્માનું સંગીત છે. જ્યારે તમે મૌનમાં બેસો છો ત્યારે સંસારનો કોલાહલ ધીમે ધીમે શાંત થઈ જાય છે અને ભીતરનો અવાજ સ્પષ્ટ સંભળાય છે. મૌન એ સાધના છે જ્યાં પ્રશ્નો મટી જાય છે અને ઉત્તરો સ્વયં પ્રગટ થાય છે. યાદ રાખો, સૌથી ઊંડી વાતો હંમેશા મૌનમાં જ જન્મે છે. ત્યાગનો અર્થ માત્ર વસ્ત્રો કે ધન છોડવું નથી, પણ તે આસક્તિને છોડવી છે જે આત્માને બાંધે છે. ત્યાગનું અસલી સ્વરૂપ છે અહંકારનો ત્યાગ, અપેક્ષાઓનો ત્યાગ અને તે મોહનો ત્યાગ જે આપણને દુઃખ સાથે જોડે છે. સાચો ત્યાગ એ જ છે જ્યાં છોડ્યા પછી હૃદય વધુ હળવું થઈ જાય. મૃત્યુ અંત નથી, પણ નવા જન્મનો દ્વાર છે. જે મૃત્યુથી ડરે છે તે જીવવાનો પણ અધૂરું જીવે છે. મૃત્યુ આપણને શીખવે છે તે કંઈ પણ કાયમી નથી. ન દુઃખ, ન સુખ, ન શરીર, ન સંપત્તિ. મૃત્યુનો બોધ જ જીવનને ગહેરાઈથી જીવતા શીખવે છે. કરુણા એ શક્તિ છે જે કઠોરમાં કઠોર હૃદયને પણ ઓગાળી દે છે. કરુણાનો અર્થ છે બીજાના દુઃખને પોતાનું દુઃખ માની લેવું. કરુણાથી જોડાયેલો માણસ ક્યારેય એકલો હતો નથી, કારણ કે તેનું હૃદય આખા સંસારને સમેટી લે છે. કરુણા જ એ સેતુ છે જે માણસને ઈશ્વર સાથે જોડે છે. ભૂતકાળ વીતી ગયો છે, ભવિષ્ય હજુ આવ્યો નથી, પણ વર્તમાન તમારા હાથમાં છે. જે વર્તમાનમાં જીવતા શીખી લે છે તે ચિંતા અને પસ્તાવો બંનેથી મુક્ત થઈ જાય છે. વર્તમાન જ એક ક્ષણ છે જ્યાં જીવન નૃત્ય કરે છે. વર્તમાનને ખોનાર જીવનના સૌથી મોટા ખજાનાને ખોઈ બેસે છે. શ્રી કૃષ્ણ કહે છે, પ્રેમ માલિકી હક નથી, પણ આત્માની સ્વતંત્રતા છે. જ્યાં બંધન છે ત્યાં પ્રેમ નથી, જ્યાં અપેક્ષા છે ત્યાં પ્રેમ નથી. સાચો પ્રેમ એ જ છે જ્યાં આપવામાં સુખ હોય અને મેળવવાની ચાહ મટી જાય. પ્રેમ એ દીવો છે જે અંધકારમય આત્માને પણ પ્રકાશમય બનાવી દે છે. દુનિયા તમને જેવી જુએ છે તે તમારો ચહેરો છે, પણ તમે પોતાની જાતને જેવી જુઓ છો તે તમારું સત્ય છે. જો આત્મા નિર્મળ છે તો દુનિયાનો દરેક બોજ હળવો લાગે છે. આત્મા જ સાચો અરીસો છે જ્યાં જૂઠ ટકી શકતું નથી અને સત્ય અનિવાર્યપણે ચમકે છે. અસફળતા તમારી દુશ્મન નથી, તે તમારી સૌથી મોટી ગુરુ છે. તે તમને જણાવે છે કે ક્યાં રોકાવું અને ક્યાં બદલાવ લાવવો. સફળતા તમને ગર્વ આપે છે, પણ અસફળતા તમને ગહેરાઈ આપે છે. યાદ રાખો, દરેક હાર જીતનું બીજ છે. તમને બાંધનારા સંજોગો નથી, પણ તમારું પોતાનું મન છે. જ્યારે મન ડરથી ઘેરાયેલું હોય ત્યારે ખુલ્લા આકાશમાં પણ પાંજરું લાગે છે, અને જ્યારે મન સ્વતંત્ર હોય ત્યારે મુશ્કેલીઓ પણ સીડી બની જાય છે. મનને મુક્ત કરો, જીવન મુક્ત થઈ જશે. ભાગ્યની રાહ ન જુઓ, કર્મ જ અસલી ભાગ્ય બનાવે છે.